લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ કરિયાણા એસોસિએશન દ્વારા એક ઉત્તમ સામાજિક સેવા કાર્ય અંતર્ગત સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સાણંદના પામ બેન્ક્વેટ હોલ ખાતે યોજાયેલ આ શિબિરનું સંચાલન પ્રથમ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું. કરિયાણા એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ રાઠી અને તેમની સમગ્ર ટીમે સમાજ સેવાના ઉમદા હેતુસર આ કાર્યક્રમ અભિયાન સફળ બનાવ્યું. શિબિરમાં એસોસિએશનના સભ્યો સજોડે આવીને રક્તદાન કર્યું, જેમાં ખાસ કરીને 15થી વધુ મહિલાઓએ પણ રક્તદાન કરીને ઉમદા સંદેશ આપ્યો છે. આ શિબિર દ્વારા કુલ 50થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન કરવા આવેલા દરેક સભ્યોને આકર્ષક ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આવો કેમ્પ સમાજની જરૂરિયાત છે અને ભવિષ્યમાં પણ એસોસિએશન આવી સેવા પ્રવૃત્તિઓ ચાલુ રાખશે. ગુલાબ બોધ, સાણંદ. બોલો, શું આપનું નામ છે, શું આયોજન કરવામાં આવ્યું છે? દિનેશ રાઠી, પ્રમુખ કરિયાણા એસોસિએશન. વર્ષોથી અમે વર્ષમાં એકવાર ગેટ ટુગેધર જેવું કરીએ છીએ, પણ આ વખતે બધા સભ્યોનો અમારો અંગત એવો વિચાર આવ્યો કે આપણે કંઈક સમાજ માટે કંઈક સારું કરી શકીએ. એના માટે અમે એક બ્લડ કેમ્પ એ પ્રથમા જે લેબોરેટરી છે એના સહયોગથી અહીંયા કર્યો છે. અને એના માટે પ્રથમા લેબોરેટરીએ બધા જે ડોનર છે એમને પણ ગિફ્ટ આપી છે. અને મેં પણ કારણ શું મારો પરમ દિવસે મારો જન્મદિવસ હતો, પણ મને પણ મારો વિચાર આવ્યો કે મારા જન્મદિવસે એક આ બ્લડ ડોનેટને હું પ્રોત્સાહિત કરું, ડોનરને. એના માટે મારા તરફથી પણ એક ગિફ્ટ આપી છે. અને હાજી, કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે અને આ શું સાણંદ પામેન રેસ્ટોરન્ટ બેન્કેટમાં અમે એનું આયોજન કર્યું છે. અમારા એસોસિએશનના ટોટલ લગભગ 115 સભ્ય છે અને દરેક સભ્યમાં 2 સભ્યને ઇન્વાઇટ કર્યા છે અમે. એમાં વધારે પડતા કપલને ઇન્વાઇટ કર્યા છે. જો કપલ ના આવી શક્યા હોય તો એનો પણ ઘરનો પણ કોઈ સભ્ય આવે છે.